છે કે કાંચનજંગા નામનું શિખર કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે? 8198 મીટર, 8611 મીટર, 8586 મીટર કે 8481 મીટર? સાહેબ આવા થોડાક પ્રશ્ન પૂછાતા હશે કાંચનજંગા કેટલા મીટરનું. હવે મને આવો પ્રશ્ન પૂછે ને ત્યારે હું છોકરાઓને એક જ પ્રશ્ન પૂછું, લાલ રંગનો ગ્રહ કયો? તો કે મંગળ. આ પ્રશ્ન પીએસઆઈ ની પરીક્ષામાં હતો, બરાબર ને? જીપીએસસી ની પરીક્ષામાં તે ચરોતર પૂછાઈ ગયું. એટલે તમે ને હું ડિસાઈડ નથી કરી શકવાના, રાઈટ? અઘરું આવશે, સહેલું આવશે, બધું પ્રકારનું આવશે. પણ આ શું કામ પૂછવું જરૂરી છે તમને કહું. કેમ કે કાંચનજંગા છે ને, કાંચનજંગા, આ કાંચનજંગા વિશે હું તમને ડિટેલ આપું છું. કાંચનજંગા પહેલા તો મહાહિમાલયનો ભાગ છે. કેનો ભાગ છે? મહાહિમાલયનો ભાગ. હિમાલયના ડિવિઝનમાં મહાહિમાલય, લઘુ હિમાલય ને શિવાલિક જોઈએ છે ને, એમાં આ મહાહિમાલયનો ભાગ છે. બીજી વસ્તુ કે કાંચનજંગા છે, એ કાંચનજંગા એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ક્યારે ઘોષિત થઈ? 2016ની સાલમાં. હવે આ વર્લ્ડ હેરિટેજ સાઇટની પાછી વિશેષતા છે. શું વિશેષતા છે? તો કે મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. મતલબ સાહેબ શું થયો? મતલબ એ થયો કે કા પ્રાકૃતિક હોય અને કા સાંસ્કૃતિક હોય. આમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને ધરોહર તરીકે કાંચનજંગાને પસંદ કરવામાં આવ્યું છે. ત્રીજી વસ્તુ એ છે કે કાંચનજંગા છે ને એ એક નેશનલ પાર્ક પણ છે. શું છે? કાંચનજંગા એક નેશનલ પાર્ક પણ છે. ચોથી વસ્તુ એ છે કે કાંચનજંગા છે ને એ કાંચનજંગા 100 રૂપિયાની નોટ પર જોવા મળે. 100 રૂપિયાની જે જૂની નોટ છે એ જૂની નોટ પર તમને કાંચનજંગા જોવા મળે છે. ત્યાંથી આગળ જઈએ અને જોઈએ તો દોસ્તો ભારત અધિકૃત વિસ્તારમાં, ભારત અધિકૃત વિસ્તારમાં, અધિકૃતનો મતલબ એવો થાય કે જ્યાં કોઈ પણ પ્રકારનો ડિસ્પ્યુટ નથી, રાઈટ? એ વિસ્તારનું સૌથી ઊંચું શિખર પણ કયું છે? એ વિસ્તારનું સૌથી ઊંચું શિખર પણ કાંચનજંગા છે. સૌથી ઊંચું શિખર પણ ક્યાં છે? કાંચનજંગા. સાહેબ આ કાંચનજંગા ક્યાં આવે? તો કે આમ જોઈએ તો સિક્કિમ અને નેપાળની બોર્ડર પર છે. ક્યાં છે? સિક્કિમ અને નેપાળની બોર્ડર પર છે. કાંચનજંગામાંથી તમને આટલા ફેક્ટ ખ્યાલ હોવા જોઈએ. અત્યારે મેં બે તમારી સમક્ષ મૂક્યા તે, બરાબર? ક્વેશ્ચન અઘરા નથી કાઢ્યા. આજે ઈઝી ક્વેશ્ચન છે, પણ તમે જોઈ શકો છો કે તમને શું મળ્યું? આટલી ડિટેલ મળી. હવે આ ડિટેલમાં કેટલા બધા પ્રશ્ન થઈ ગયા. વર્લ્ડ હેરિટેજ સાઇટ, મહાહિમાલયનો ભાગ, નેશનલ પાર્ક છે, 100 રૂપિયાની જૂની નોટ, ભારત અધિકૃત વિસ્તારનું સૌથી ઊંચું શિખર, ક્યાં આવ્યું? આ બધું તમને મળશે. ખાલી ધીરજ રાખજો, ધીરજથી શાંતિથી બેસી જાજો. કોઈ બીજી આપણે આડી અવડી ક્યાંય વાત નથી કરવી, માત્ર ને માત્ર ભણાવવું છે. મસ્ત એવું કન્ટેન્ટ તમને આપવું છે. ચલો, તો ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનતો હતો.